गुजरात के वडोदरा में चुनावी माहौल पूरी तरह गर्म हो चुका है। शहर के अलग अलग वार्ड्स में राजनीतिक पार्टियां जोर शोर से प्रचार में जुटी हुई हैं। इसी बीच वार्ड नंबर 16 में कांग्रेस पार्टी भी मैदान में सक्रिय नजर आ रही है। पिछले 30 वर्षों से वार्ड नंबर 16 में सक्रिय चंद्रकांत श्रीवास्तव उर्फ भत्तू भाई ने स्थानीय लोगों के बीच अपनी एक अलग पहचान बनाई है। छोटी से छोटी समस्या हो या बड़ी जरूरत, लोगों के बीच उनकी मौजूदगी लगातार बनी रही है। वडोदरा कॉरपोरेशन के चुनाव में कांग्रेस पार्टी से दावेदारी कर रहे चंद्रकांत श्रीवास्तव ने अपनी पैनल के साथ डभोई वाघोड़िया रिंग रोड पर घर घर जाकर लोगों से जन समर्थन की अपील की। इस बार उनकी पैनल में अलका पटेल, गोपाल रबारी और चांदनी सोनवड़े भी शामिल हैं। चारों उम्मीदवार मिलकर घर घर पहुंचकर लोगों से वोट की अपील कर रहे हैं और वडोदरा में बदलाव का संदेश दे रहे हैं। स्थानीय लोगों का कहना है कि भत्तू भाई सालों से उनके दुख सुख में साथ खड़े रहे हैं और यही वजह है कि इस बार भी उन्हें और उनकी टीम को मजबूत समर्थन मिलने की उम्मीद जताई जा रही है। वार्ड नंबर 16 के लोकप्रिय नेता चंद्रकांत श्रीवास्तव भी आने वाले सालों में लोगों की समस्याओं को सुलझाने के लिए कटिबद्ध नजर आ रहे हैं। चूंटणी આવી છે એટલે દરરોજ લોકોની વચ્ચે એમની સમસ્યાઓને સમજી અમે દરેક ઘરમાં જઈએ છીએ। એટલા માટે કે અમે તો 7 જ જણ ચૂંટાયેલા હતા, એમાંથી આ વોર્ડમાં 2 જણ છે અને 2 જણ હોવા છતાં પણ અમારા કામનો હંમેશા અવરોધ થતો હોવા છતાં પણ લોકોની શું સમસ્યા છે, લોકોને પાણી મળે છે કે નથી મળતું, પાણી મળે છે કે ગંદુ મળે છે, આ બધી સમસ્યાઓની વચ્ચે જઈ લોકોની જે આક્રોશ છે એ સાંભળવાનું, એ આક્રોશને કઈ રીતે આપણે હલ કરી શકીએ એની સમાધાન શોધવાનું, આ બધું કામ અમે ચારે ચાર જે ઉમેદવારો છે એ લોકોની વચ્ચે જઈ રહ્યા છે। લોકો નામ લે છે કે અલકાબેન આવી જાય છે। મારું તો ઠીક છે, હું તો બધાની વચ્ચે રહું છું જ, પણ અમારા ગોપાલભાઈ છે, અમારી ચાંદની છે છોકરી, એ હવે અમારી સાથે જોડાશે। જેમ કે સ્લોટર હાઉસ છેલ્લા 30 વર્ષથી હું લડું છું। વિકાસની વાતો કરનારાને હું કહેવા માગું છું કે 30 વર્ષમાં તમારા કાન ખુલ્યા કે નહીં? લોકોને દુર્ગંધ મારે છે, લોકો માંદા પડે છે, કોઈ દીકરીઓ નથી આપતા, એવા ઘણા પ્રશ્નો આ શહેર અમારા વોર્ડ નંબર 16 છે। જ્યાં જ્યાં અમે ગયા ત્યાં પાણીની ફરિયાદ મળી છે। કોઈ જગ્યા ગંદુ પાણી આવે છે, કોઈ જગ્યા પાણી નથી મળતું, કોઈ જગ્યા રોડ ખોદીને મૂક્યા છે અને બરાબર કર્યું નથી। એટલે રણથંભી વિકાસ, અમારો વહીવટ પારદર્શક છે, પણ લોકોની વચ્ચે જઈએ તો એ આરપાર વહીવટ દેખાય છે એવું મને લાગે છે। પણ તોય છતાં અમે એમની વેદના, એમના આક્રોશ બધું સાંભળવા માટે દરરોજ નીકળીશું અને જેમ બને તેમ એમનો આક્રોશને ઠંડો પાડવાની કોશિશ કરીશું। મારો કહેવાનો ભાવાર્થ એ છે કે રણથંભી વિકાસની વાતો કરતા હોય તો લોકોની વેદના બી સાંભળો, એમનો આક્રોશ બી સાંભળો। એ સાંભળવું નથી અને 41 વર્ષના શાસનમાં હજુ બી એવું તમે કહો છો કે તો પહેલાંય નથી કર્યું, પણ તમે શું કર્યું છે તો બતાડો નાગરિકોને, એ વાત છે આ બધી। 26 अप्रैल के दिन वडोदरा शहर को वोट करना है, जिसके लिए राजनीतिक दलों के साथ साथ मतदाताओं में भी खासा उत्साह देखने मिल रहा है। इस बार वडोदरा में पुनरावर्तन होता है या परिवर्तन, ये देखना दिलचस्प बन गया है।